તો વાવ થરાદમાં પણ મેઘરાજા કહેર બનીને વરસ્યા છે। થરાદમાં હજુ પણ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। થરાદની અમર પાર્ક સોસાયટી હજુ પણ વરસાદી પાણીમાં જળમગ્ન જોવા મળી રહી છે। રહેણાંક મકાનોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। 15થી વધુ પરિવારોએ પશુઓ સાથે સ્થળાંતર કરવાની ફરજ પડી। તો સોસાયટીના મુખ્ય રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે। તેનાથી અવરજવરમાં પરેશાનીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિમાં નેતાઓ માત્ર ચૂંટણી ટાણી જ દેખાતા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। ગ્રાઉન્ડ ઝીરો પર ટીવી 13 ગુજરાતીની ટીમ પહોંચી હતી અને સ્થાનિકોની હૈયાવરાળ સાંભળી। થરાદ મામલતદાર બંગલોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ભારે વરસાદ પડવાના કારણે અનેક જે સોસાયટીઓ હતી તે પાણીના ગરકામાં થઈ ચૂકી હતી। અત્યારે વાત કરીશું આપણે 39 પી પહોંચ્યું છે। આપ જોઈ શકો છો આ છે થરાદ મામલતદારનો જે બંગલો છે। બંગલો પર અત્યારે પાણીના ગરકામાં થઈ ગયું। બાજુમાં કલેક્ટરનો બંગલો પણ છે અને બાજુમાં ટેલિફોન એક્શન જોઈ શકો છો। નગરપાલિકા દ્વારા પાણીની કાઢવાની વ્યવસ્થા તો કરવામાં આવે છે, પરંતુ અત્યારે ખાલી હવે જ્યારે આટલા બધું પાણી ભરાઈ ચૂક્યું, સોસાયટી ભરાઈ છે, ત્યારે નગરપાલિકા જાગી છે। ક્યાંક ને જે આગોતરું આયોજન કરવાનું હતું એ આગોતરું આયોજન ક્યાંક નગરપાલિકા અચૂક રહી હતી અને પોતાને ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી હતી। જ્યારે અત્યારે આખા થરાદનું જે પાણી છે એ તમામ પાણી જે છે એ અત્યારે જે મામલતદારનો જે બંગલો છે, ટેલિફોન એક્શન છે, ત્યાં આગળ તમામ જે પાણીઓ ભરાય છે અને ખાસ કરીને જ્યારે પાણી ભરાય છે અને પાણી જ્યારે ખાસ ભૂગર્ભ છે, ભૂગર્ભનું પાણી પણ ઉભરાતું હોય છે। એને આ આપ જે સોસાયટીઓ એ આજુબાજુમાં જે પાણી સોસાયટી કોટો અત્યારે આપણી સાથે વોર્ડ નંબર 6 ના સદસ્ય નાગજીભાઈ રાજપૂત જોડાયા છે। આપણે એમને સીધી વાત કરી। નાગજીભાઈ, ખાસ કરીને વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, શું કહેશો? આ જે 2015થી આની સમસ્યા છે અને 15-6 મેં પણ નગરપાલિકામાં અરજી આપી હતી કે ભાઈ આગળ કોઈ પણ તમે આનો નિકાલ કરજો તો પાણી ભરાય નહીં, પણ થયું નથી। એના લીધે વોર્ડ નંબર 6 અને મહાલક્ષ્મી સોસાયટીમાં જે પૂરેપૂરું પાણી ભરાઈ ગયું છે અને કોઈ હજી એનો નિકાલ થયો નથી। ચોક્કસથી તો આ હતા નગરપાલિકાના સદસ્ય વોર્ડ નંબર 6 ના નાગજીભાઈએ જણાવ્યું કે નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંય ચોમાસું આવે એની ત્યાં નગરપાલિકા પૂરતું ત્યાં આયોજન ન કરી શક્યું। કેવું લાગ્યું? આજે રાજકોટ TV 13 વાવ થરાદ।